નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? તમે છેલ્લા ઘણા દિવસોથી જ્ઞાન સેતુ કાર્યક્રમના માધ્યમથી ગત વર્ષે જે શીખેલા છો એ આપણે પાકું કરી રહ્યા છે, પુનરાવર્તન કરી રહ્યા છે. અને આ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત છે. બાળ દોસ્તો, આ અગાઉ તમે કદમ નંબર 1 થી 14 સમજી ગયા છો અને એના ઉત્તરો અને એની પ્રવૃત્તિઓ તમે જ્ઞાન સેતુની બુકલેટમાં બહુ સરસ રીતે કરી દીધી હશે, બરાબર ને? બાળ દોસ્તો, તમારી સાથે તમારા વાલીશ્રી પણ હશે. વાલીશ્રીને ખાસ વિનંતી છે કે અત્યારે જ્ઞાન સેતુ કાર્યક્રમ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે સાથે સાથે બુકલેટમાં ઉત્તરો લખવાના નથી. અત્યારે આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમને બરાબર સમજવાનો છે. એની અંદર જે પ્રશ્નો પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને સમજવાની છે અને એપિસોડ પૂરો થાય ત્યારબાદ જ આપણે પ્રવૃત્તિઓ કરવાની છે. બાળ દોસ્તો, હવે તો તમે નિયમિત આ કાર્યક્રમ જોવો જ છો, એટલે હવે તમને સમજાઈ પણ ગયું હશે કે આપણે આ કાર્યક્રમને કેવી રીતે જોવાનો છે, સમજવાનો છે અને એના ઉત્તરો લખવાના છે. ચાલો ત્યારે હવે આપણે આગળ કદમ 15 તરફ આગળ વધીએ. કદમ નંબર 15, પ્રશ્ન 1. નીચે આપેલ ચિત્રને આધારે 5 વાક્યો લખો. બાળ દોસ્તો, આ અગાઉના કદમ નંબર 1 થી 14માં પણ આવી ચિત્ર આધારિત પ્રવૃત્તિઓ તમે ઘણી કરી છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ સ્વાધ્યાય કાર્યમાં તમે આવી ચિત્ર આધારિત પ્રવૃત્તિઓ કરી જ હશે, કરી જ છે, બરાબર? અને તમે ખૂબ સુંદર રીતે ચિત્ર આધારિત વાક્યો અને ફકરાઓ લખ્યા છે. જો જ્યારે આપણે ચિત્રનું વર્ણન કરવાનું હોય ત્યારે આપણે ચિત્રને બરાબર ધ્યાનથી જોવું પડે છે, એનું અવલોકન કરવું પડે છે. એને ઝીણવટપૂર્વક આપણે જોઈ ચિત્રમાં શું આપેલું છે, ચિત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, ચિત્રમાં જે વ્યક્તિઓના ચિત્રો દેખાય છે એ કોણ કોણ છે, આ કયા રાજ્યનો નકશો છે, નકશાની અંદર કયા કયા જિલ્લાઓ તમે ઓળખી શકો છો, એની આપણી સરહદો, આપણા જે પડોશી રાજ્યો છે એ કયા કયા છે, આ ચિત્રના અનુસંધાનમાં આપણે વિચારવું પડે છે, જોવું પડે છે. અને ત્યારબાદ આપણે ચિત્રવર્ણન કરીએ તો આપણે ખૂબ સુંદર ચિત્રવર્ણન કરી શકીએ છીએ, બરાબર ને? તમને ચોક્કસ આ ફાવશે. આ અગાઉ પણ તમે આ રીતે ચિત્રવર્ણન કરેલું જ છે અને તમને તો ગયા વર્ષે તમે આ બધું શીખેલા જ છો અને તમને આવડે પણ છે. અહીંયા તો આપણે એને ફરીથી એક વખત સમજીને પાકું કરી રહ્યા છે. જુઓ બાળ દોસ્તો, તમારે આ ચિત્રના આધારે અહીંયા 5 વાક્યો લખવાના છે. ચોક્કસથી તમે લખી શકશો. ચાલો ત્યારે હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 2. નીચે આપેલું કોષ્ટક વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. જુઓ, અહીંયા કૃતિ, એ કૃતિનો પ્રકાર અને એના રચયિતા આપેલા છે. તમે ગયા વર્ષે જ્યારે ધોરણ 6માં હતા ત્યારે તમે જે કૃતિ એકમ શીખ્યા હતા એના કૃતિ કરતા પરિચયમાં તમે આ બધા કૃતિના પ્રકાર અને એના રચયિતા વિશે સમજી ગયેલા છો, બરાબર છે? તમારે એ બધું યાદ કરવાનું છે. જો તમને યાદ ન હોય, ભૂલી ગયા હોવ તો તમે ફરીથી પાઠ્યપુસ્તક જોઈ શકો છો. અહીંયા જે આપણને કોઠાની અંદર વિગતો આપેલી છે એને આપણે બરાબર સમજવાની છે અને સમજી લીધા પછી તમારે એની નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોને આધારે તમારે ઉત્તરો લખવાના છે, બરાબર? આ તો બહુ સહેલું કહેવાય, કારણ કે આપણને ઉપર વિગતો આપેલી છે, આપણે એને માત્ર જે તે પ્રશ્નોના અનુસંધાને શોધીને લખવાની છે. જુઓ, અહીંયા પ્રશ્ન 1. માતૃહૃદય સાહસ કથાના લેખક કોણ છે? યાદ કરો તો બાળ દોસ્તો, આ ઉપર જે કોઠો આપ્યો છે એમાં માતૃહૃદય સાહસ કથાના લેખક કોણ છે એ તમારે શોધવાનું છે, બરાબર છે? જુઓ ક્યાં છે? કૃતિના ખાનામાં બીજા નંબરે માતૃહૃદય છે. એનો પ્રકાર કયો છે? સાહસ કથા. અને એના લેખક એટલે કે રચયિતા કોણ છે? કનૈયાલાલ રામાનુજ, બરાબર ને? આ રીતે આપણે ઉપરના કોઠામાંથી જે તે વિગત શોધીને આપણે અહીંયા જવાબમાં લખવાનું છે. બોલો, છે ને સહેલું? મને લાગે છે કે તમને આ કામ કરવામાં ચોક્કસ મજા આવશે અને તમને ખૂબ સરળતાથી આવડશે. ચાલો બીજો પ્રશ્ન જુઓ. કવિ ગિરધરની કૃતિનું નામ જણાવો. ત્રીજો પ્રશ્ન જુઓ. વિસામો વાર્તા સંગ્રહ
લેખકનું નામ શું છે? ચોથો પ્રશ્ન જુઓ, કવિ ઉમાશંકર જોશીની કૃતિઓના નામ લખો. પાંચમો પ્રશ્ન જુઓ, પ્રશ્ન 5, સારા અક્ષર એકમનો સાહિત્ય પ્રકાર જણાવો. આ રીતે તમારે આ 5 પ્રશ્નોના ઉત્તર ઉપર જે કોઠો આપેલા છે એની વિગતો સમજીને શોધીને તમારે અહીંયા સારા અક્ષરે લખવાની છે. બોલો, લખશો ને? ચાલો ત્યારે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. જુઓ, પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1, કવિએ ગુજરાતને મોંઘેરી શા માટે કહી છે? બાળ દોસ્તો, ગયા વર્ષે તમે સરસ મજાની કવિતા શીખ્યા હતા, યાદ છે? ગુજરાત મોરી મોરી રે, એની પંક્તિ પણ તમને યાદ કરાવું. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તમે આ કવિતાને સુંદર રીતે ગાઈ હશે, સુંદર રીતે પઠન પણ કર્યું હશે અને એનો ભાવાર્થ પણ તમે સમજ્યા હશો. બરાબર ને? જો આપણે કાવ્યને માણતા શીખી જઈશું તો ચોક્કસથી આપણને એનો જવાબ લખવામાં ખૂબ સરળતા રહેશે. અહીંયા જુઓ, પ્રશ્ન શું કહેવા માગે છે? કવિએ ગુજરાતને મોંઘેરી શા માટે કહી છે? બાળ દોસ્તો, તમે કવિતાના ભાવાર્થને યાદ કરો. કાવ્યની અંદર ગુજરાતની કઈ કઈ એવી વિશેષતાઓ છે કે ગુજરાતમાં જન્મ થવો એ આપણા માટે સદભાગ્યની વાત છે. આ બધું તમારે યાદ કરવાનું છે, આ બધું તમારે તર્ક કરવાનો છે, વિચારવાનો છે અને કવિતાને જે તમે સમજ્યા છો એ કવિતાની સમજના આધારે તમારે અહીંયા ઉત્તર લખવા માટે પ્રયત્ન કરવાનો છે. બાળ દોસ્તો, ચોક્કસથી તમને ઉત્તર લખવાનું ફાવશે. તમારા મિત્રની મદદ લઈ શકો અથવા તો તમે પુસ્તક ફરીથી એક વખત જોઈ શકો છો અને હોમ લર્નિંગના વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ. અથવા તો તમારા શિક્ષક તમારો સંપર્ક કરે, તમારી મુલાકાતે આવે ત્યારે પણ તમે એમને પૂછી શકો છો. જુઓ આગળનો પ્રશ્ન, ચરોતર પ્રદેશની શી વિશેષતા છે? બાળ દોસ્તો, કાવ્યની અંદર ગુજરાતના વિવિધ પ્રદેશો, ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો, આ બધાનો સુંદર રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યાદ છે ને તમને? તો કાવ્યની અંદર ચરોતર પ્રદેશ કઈ વિશેષતા ધરાવે છે એનું પણ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તો એ તમારે અહીંયા આ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું છે. ચાલો ત્યારે પ્રયત્ન કરજો, ચોક્કસ ફાવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. આ કાવ્યમાં કયા કયા પર્વતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બાળ દોસ્તો, તમે શાળામાંથી કે તમારા ઘરમાંથી વડીલો સાથે જુદી જુદી જગ્યાએ ફરવા ગયા જ હશો. યાદ કરો, તમે ગુજરાતમાં એવા કયા કયા પર્વતોના પ્રવાસે ગયા છો? યાદ કરો. તમારે આ બધા પર્વતોનો ઉલ્લેખ ક્યાંક આ કવિતામાં પણ સુંદર રીતે કર્યો છે. બરાબર ને? એ બધું તમારે અહીંયા આ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું છે. છે ને ખૂબ સરળ? અને આપણે જો ગયા હોય, આપણે જો સરસ રીતે આપણા મિત્રો સાથે, આપણા શિક્ષક સાથે, આપણા પરિવાર સાથે હર્યા ફર્યા હોઈએ, એના વિશે જ્યારે લખવાની વાત આવે ત્યારે આપણને તો ખૂબ મજા પડે. બરાબર ને? તમારે અહીંયા એ જ રીતે તમારા અનુભવો અને આ કાવ્યમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એને યાદ કરીને અહીંયા પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. ચાલો ત્યારે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. કાવ્યમાં વપરાયેલા પ્રાસયુક્ત શબ્દોનો ઉપયોગ કરી 2 વાક્યો બનાવો. જુઓ બાળકો, પ્રાસયુક્ત શબ્દો આપણે જ્યારે કોઈ ગીત, કવિતા વાંચીએ છીએ ને ત્યારે પંક્તિઓના અંતે કેટલાક સરખા શબ્દો આવે છે જેનાથી આપણને એ કાવ્ય ગાવું ગમે છે, જેનાથી એ કાવ્યની સુંદરતા ઓર ખીલી ઉઠે છે. બરાબર ને? તમે આ કાવ્યમાં પણ નોંધ્યું હશે કે દરેક પંક્તિના અંતે આવા પ્રાસયુક્ત શબ્દો આવે છે. આ પ્રાસયુક્ત શબ્દો એટલે શું, એ કયા કયા છે એ હું તમને નથી કહેવાનો, કારણ તમે એ ગયા વર્ષે સમજેલા જ છો, આ તમને આવડે જ છે. હવે તમારે એને શોધવાના છે. શોધીને સમજીને તમારે અહીંયા આ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું છે. તમને ચોક્કસ ફાવશે. ચાલો ત્યારે આપણે પ્રયત્ન કરીએ. જો બાળ દોસ્તો, તમે અનુભવ્યું હશે કે આ પ્રશ્નના ઉત્તરો તમારે કવિતાના આધારે લખવાના છે. તમને ખ્યાલ આવી ગયો ને? હવે તમારે આ જ રીતે પ્રશ્ન નંબર 3ના બધા જ પ્રશ્નોના ઉત્તર આ રીતે કવિતાના આધારે લખવાના છે. આની અંદર એવું પણ હશે કે કેટલાક પ્રશ્નો કવિતાના આધારે તમારે વિચારવાના છે અથવા તો કલ્પના કરવાની છે, તર્ક કરવાનો છે અને એના આધારે પણ લખવાનું થશે. પણ જો તમે કવિતા બરાબર સમજ્યા હશો, કવિતાને તમે બરાબર માણી હશે તો આ પ્રશ્નના ઉત્તર તમને
ચોક્કસ લખવા ફાવશે અને તમે ચોક્કસ લખશો, બરાબર ને? ચાલો ત્યારે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. જુઓ પ્રશ્ન 4. કાવ્યમાં જે સ્થળોનો ઉલ્લેખ થયેલો છે તે સ્થળોની વિશેષતાઓ જણાવો. જુઓ બાળ દોસ્તો, અહીંયા કવિતાની અંદર કેટલાક ગુજરાતના જોવાલાયક સ્થળોનો ઉલ્લેખ થયેલો છે અને આપણે એની વિશેષતા લખવાની છે. એ સ્થળ કઈ વિશેષતા ધરાવે છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. જુઓ પાવાગઢ. પાવાગઢના ડુંગરે મહાકાળી બિરાજે છે. જુઓ બાળ દોસ્તો, અહીંયા તમારે શું કરવાનું છે? ઉદાહરણ પરથી તમને સમજાઈ ગયું હશે કે આપણા જે ગુજરાતના જોવાલાયક સ્થળો છે એની શી વિશેષતા છે, એ શું જોવાલાયક છે, એનો ઇતિહાસ શું છે, એના વિશે તમારે લખવાનું છે. આ કાવ્યની અંદર જે જોવાલાયક સ્થળોનો ઉલ્લેખ થયો છે એની તમારે અહીંયા યાદી કરવાની છે અને એની એક એક વિશેષતા લખવાની છે. જો કદાચ તમને ન ફાવે, આપણા હોમ લર્નિંગના વિડીયોનો ઉપયોગ કરી શકો છો અને અગાઉ જેમ આપણે કરતા હતા તેમ તમે તમારા મિત્રો સાથે, તમારા મોટા ભાઈ બહેન સાથે કે તમારા વાલીશ્રી સાથે ચર્ચા કરીને પણ ઉત્તર લખી શકો છો. અને જુઓ, તમે શાળામાંથી કે તમારા વાલી સાથે જ્યારે તમે પ્રવાસે ગયેલા હશો ત્યારે તમારા વાલીએ તમને ચોક્કસ એ સ્થળ વિશે કંઈક તો સમજ આપી હશે, એટલે તમને આ આવડતું જ હશે. અને કાવ્યમાં પણ આ સ્થળોની વિશેષતા આપણને સુંદર રીતે વર્ણન કરીને બતાવી જ છે. એટલે અહીં આ પ્રશ્નનો ઉત્તર લખવો એ તો ખૂબ સરળ છે, બરાબર ને? ચાલો ત્યારે પ્રયત્ન કરી જોજો, તમને ચોક્કસ આવડશે. આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 5a. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો. જુઓ બાળ દોસ્તો, અહીંયા આપણને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. એ શબ્દોને આપણે સમજવાના છે અને એની ચોક્કસ જોડ બનાવવાના છે. આ શબ્દો કયા છે? સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, એને આપણે ઓળખવાના છે, બરાબર? અને એ સમજીને આપણે એની જોડ બનાવવાની છે. શબ્દોને આપણે એકવાર વાંચી લઈએ. સ્નેહ, જળ, નયન, હેત, સમંદર, સમુદ્ર, હૈયું, અઘરી, કપરી, હૃદય, આંખ, નીર. જો અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે. સમંદર ને આપણે બીજું શું કહીએ છીએ? સમુદ્ર, બરાબર ને? વિચારો, આ કયા શબ્દો છે? સમાનાર્થી છે કે વિરુદ્ધાર્થી? તમને ચોક્કસ સમજાઈ ગયું હશે કે આ કયા શબ્દોની જોડ છે, બરાબર ને? તો ચાલો પ્રયત્ન કરો. આપણે અહીંયા એક ઉદાહરણ સમજીએ. નયન. આપણે એક શબ્દ લખીએ, એક શબ્દ જોડ બનાવીએ, નયન. એના જેવો સરખો શબ્દ કયો છે? આંખ. જુઓ, અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે અને આપણે અહીંયા એક ઉદાહરણ રૂપે શબ્દ જોડ બનાવીને પણ જોઈ. હવે તો તમને ચોક્કસ સમજાઈ ગયું હશે કે આપણે અહીંયા શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, બરાબર ને? ચાલો ત્યારે હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 5b. ઉપર કૌંસમાં આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જુઓ, તમે આગળના પ્રશ્ન 5માં જે શબ્દોની તમે શબ્દજોડ બનાવીને એ શબ્દોને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. બાળ દોસ્તો, શબ્દકોશનો ક્રમ એટલે શું એ તમે આગળના કદમમાં, આગળના ધોરણમાં અને તમારા પાઠ્યપુસ્તકમાં તમે એના વિશે સમજી જ ગયા છો. અને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે શું કરવું પડે, શેનો ઉપયોગ આપણે કરી શકીએ? હવે તો ટેકનોલોજીના માધ્યમથી પણ કેટલીક એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર ને? કશુંક શીખવા માટે, સમજવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ ખૂબ સારી બાબત કહેવાય. અને તમને તો ટેકનોલોજી વાપરવી ખૂબ ગમે, બરાબર ને? તો તમે આ પ્રશ્નનો ઉત્તર લખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો અને તમારી અગાઉની જે સમજ શબ્દકોશના ક્રમ માટે છે એનો તમે અહીંયા ભરપૂર ઉપયોગ કરીને આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકો છો, બરાબર ને? હું આશા રાખું છું કે તમે અગાઉ પણ આ કદમ નંબર 1થી 14માં તમે આવી કેટલીક પ્રવૃત્તિઓ કરી છે, બરાબર ને? તો ચોક્કસથી તમે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકશો. જુઓ, આ કદમ નંબર 15માં આપણે કેટલી સરસ મજાની પ્રવૃત્તિઓ કરી. આપણે ચિત્ર વર્ણન કર્યું, આપણે જે કોઠામાં વિગતો આપી છે એમાંથી શોધીને વિગતો લખતા શીખ્યા, આપણે એકમ આધારિત પ્રશ્નોના જવાબ લખતા શીખ્યા,
અને આપણે છેલ્લે તો શબ્દ જોડ બનાવી અને એને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પણ શીખ્યા. તમને આ બધું કરવામાં ચોક્કસ મજા આવતી છે, ખરું ને? આપણે જે શીખ્યા છીએ, આપણે જે સમજ્યા છીએ એને વધુ પાકું કરવાની અને પુનરાવર્તન કરવાની આપણને ખૂબ મજા પડે, બરાબર ને? ચાલો ત્યારે હવે આપણે આગળ કદમ નંબર 16 તરફ જઈએ. જુઓ કદમ 16, પ્રશ્ન 1. નીચેનું ચિત્ર જુઓ. ચિત્રમાં બનેલી ઘટના શા કારણે બની હશે? વિચારો અને લખો. જુઓ બાળ દોસ્તો, અગાઉ પણ આપણે આવી ચિત્ર આધારિત ઘણી પ્રવૃત્તિઓ કરી છે. હવે તો તમને સમજાઈ જ ગયું છે કે જ્યારે આપણે ચિત્ર પરથી કંઈક લખવાનું થાય ત્યારે આપણે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. પણ જુઓ, અહીંયા ચિત્રનું સીધું વર્ણન કરવાનું નથી. અહીંયા પ્રશ્ન આપણને સહેજ જુદી રીતે પૂછવામાં આવ્યો છે. ફરીથી સૂચના બરાબર વાંચજો. અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે? નીચેનું ચિત્ર જુઓ. ચિત્રમાં બનેલી ઘટના શા કારણે બની હશે? દર વખતે આપણે શું કરતા હતા કે ચિત્ર આધારિત વાક્ય બનાવતા હતા, ચિત્રનું વર્ણન કરતા હતા, બરાબર ને? પણ અહીંયા આપણે શું કરવાનું છે કે અહીંયા જે ચિત્રમાં ઘટના બની છે એ ઘટના શા કારણે બની હશે? એ ઘટના બનવા પાછળ કયા કારણો જવાબદાર હશે એનો તમારે તર્ક કરવાનો છે, કલ્પના કરવાની છે, વિચાર કરવાનો છે. અને આ તમારો તર્ક, વિચાર, કલ્પનાને શબ્દબદ્ધ કરી, વાક્યબદ્ધ કરી અહીંયા તમારે લખવાનું છે. બાળ દોસ્તો જોજો, પાછા તમે ચિત્ર વર્ણન ન કરતા હો. અહીંયા આપણે ચિત્રમાં બનેલી ઘટના શા કારણે બની હશે એના વિશે વિચારીને લખવાનું છે. એ અહીંયા આ પ્રશ્નની ખાસ વિશેષતા છે. આશા રાખું છું કે તમને આ પ્રશ્નનો ઉત્તર લખતા આવડશે અને તમે ચોક્કસ સુંદર રીતે ઉત્તર લખશો. ચાલો ત્યારે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 2. નીચે આપેલ લેખકની વિગત ધ્યાનથી વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. કનૈયાલાલ રામાનુજ, જન્મ 1/11/1938, અવસાન 26/4/2002. કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજનું અપમાન, રીસ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં તેમનો જાણીતો પુસ્તકો છે. બાળ દોસ્તો, તમે અગાઉ પણ આવી ફકરા આધારિત પ્રવૃત્તિઓ કરી છે, બરાબર ને? જ્યારે આપણે ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના હોય ત્યારે આપણે ફકરો વારંવાર વાંચવો પડે છે. એની અંદરની વિગતોને આપણે સમજવી પડે છે, એટલે કે એનું અર્થગ્રહણ કરવું પડે છે. એની અંદર શું આપેલું છે, કેવી રીતે આપેલું છે, કઈ વિગતો આપેલી છે, આ બધું સમજ્યા પછી આપણને પ્રશ્નમાં કઈ વિગત માગી છે એ આધારે આપણે એ વિગત આપણે ફકરામાંથી શોધવાની હોય છે. જુઓ, આપણો પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ. પ્રશ્ન 1. લેખકનું પૂરું નામ જણાવો. બાળ દોસ્તો, તમારે ઉપરના ફકરામાંથી આ લેખકનું પૂરું નામ શોધવાનું છે, બરાબર ને? તમે ફકરો વાંચશો એટલે તમને ચોક્કસ આનો ઉત્તર મળશે. કદાચ એવું પણ બને કે તમને ન સમજાય, પણ ચિંતા ન કરતા. તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરી શકો છો, શિક્ષકની મદદ લઈ શકો છો અને તમારા ઘરના વડીલોની પણ મદદ લઈ શકો છો. પણ આ તો ખૂબ સહેલું છે. જુઓ, બીજો પ્રશ્ન જોઈએ. લેખકનો જન્મ ક્યાં થયો હતો? તમે શોધી જ નાખ્યું હશે, બરાબર ને? ફકરાની શરૂઆતમાં જ છે, બરાબર? એટલે તમને જડી જ ગયું હશે. પણ જોજો, અત્યારે પાછું આપણે લખવાનું નથી. આ વાત આપણે યાદ રાખવાની છે કે એપિસોડ ચાલુ હોય એ દરમિયાન આપણે કાંઈ જ લખવાનું નથી. અત્યારે માત્ર સમજવાનું છે. જુઓ પ્રશ્ન 3. લેખકની જન્મ તારીખ જણાવો. બરાબર ને? આ પ્રશ્નનો ઉત્તર પણ તમને જડી ગયો હશે, બરાબર છે? કારણ કે આપણને ઉપર ફકરો આપેલો જ છે. અહીંયા તો આપણે કશું યાદ રાખીને લખવાનું નથી. અહીંયા તો આપણે જે ફકરો આપેલો છે એનું અર્થગ્રહણ કરી, ફકરો સમજીને જે વિગત માગી છે એ આપણે શોધીને લખવાની છે. છે ને ખૂબ સહેલું? જુઓ પ્રશ્ન 4. કનૈયાલાલ રામાનુજના જાણીતા પુસ્તકોના નામ લખો. અહીંયા આપણે જે આ લેખક છે કનૈયાલાલ રામાનુજ, એમના જે પુસ્તકોનો ઉલ્લેખ ફકરામાં થયો છે એના વિશે આપણે અહીંયા લખવાનું છે. એ પુસ્તકોના નામ લખવાના છે. શોધી નાખો તો, બરાબર? પ્રશ્ન 5 જુઓ. કનૈયાલાલ રામાનુજ વ્યવસાય ખાલી જગ્યા હતા. અહીંયા તો આપણને વિકલ્પો પણ આપેલા છે. હવે આપણી પાસે તો 2 શસ્ત્રો છે.
એક ફકરો પણ છે અને વિકલ્પો પણ છે, બરાબર ને? તો આ તો ખૂબ સહેલું થઈ ગયું, બરાબર? કે કનૈયાલાલ રામાનુજનો વ્યવસાય શું હતો એ આપણે શોધી નાખવાનું છે અને અહીંયા લખવાનું છે. ચાલો ત્યારે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1, ગીરના બહાદુર માલધારીઓ વિશે 2-3 વાક્યો લખો. જુઓ બાળ દોસ્તો, તમે ગયા વર્ષે માતૃહૃદય પાઠ શીખ્યા છો. કેટલો સરસ પાઠ હતો, બરાબર ને? એક માનવ દેહધારી માતા અને એક પશુ દેહધારી માતા, અને કેટલી રોચક એ ઘટના હતી. તમને તો આ પાઠમાં ખૂબ મજા પડી હશે. હવે શું થશે, બરાબર ને? આ પાઠને તમે બરાબર સમજ્યા છો એટલે આ પાઠની શરૂઆતમાં જે માલધારીઓનું વર્ણન આપેલું છે, માલધારીઓ વિશેની જે લેખકે વાત કરી છે, એમનો વ્યવસાય, એ શું કામ કરતા હતા, જંગલમાં એ કેવી રીતે જીવતા હતા, આ બધું તમારે યાદ કરીને આ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું છે. જો યાદ ન આવે તો તમે પાઠ્યપુસ્તકની મદદ લઈ આ એકમને ફરી એકવાર વાંચશો તો તમને ચોક્કસ આ પ્રશ્ન લખવામાં ખૂબ સરળતા થઈ જશે. ચાલો ત્યારે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. 2, નેસની માલધારી સ્ત્રીઓ આખો દિવસ શું કામ કરતી? જુઓ બાળ દોસ્તો, એકમમાં તમે જોયું કે જેમ માલધારીઓનું વર્ણન છે ને, તેમ નેસમાં રહેતી સ્ત્રીઓ સવારથી ઉઠી સાંજ સુધી શું શું કામ કરતી હતી એ બધું વર્ણન પણ એકમમાં આપેલું છે. એને તમારે યાદ કરવાનું છે, બરાબર છે? જો કદાચ ભૂલી ગયા હોય તો આગળ આપણે જોયું તેમ તમારે ફરીથી પાઠ્યપુસ્તક ખોલવાનું, એકમ વાંચવાનો, સમજવાનો અને આ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે પ્રયત્ન કરવાનો. તમે ચોક્કસ આ પ્રશ્નનો ઉત્તર લખી શકશો, બરાબર ને? ચોક્કસ તમને આવડશે. ચાલો આપણે આગળ જઈએ. 3, સિંહણનું બચ્ચું શા માટે વિચિત્ર અવાજ કરતું હતું? 4, માલધારી સ્ત્રીને ક્યારે પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું? 5, સિંહણ શા માટે ઘૂરકાટ કરતી હતી? જુઓ બાળ દોસ્તો, આ પ્રશ્નના 5 પ્રશ્નો એકમ આધારિત છે, બરાબર ને? તમારે એકમને બરાબર યાદ કરવાનો છે, ફરીથી વાંચી લેવાનો છે, સમજી લેવાનો છે અને આ પ્રશ્નના ઉત્તર લખવા માટે પ્રયત્ન કરવાનો છે. જુઓ, આ પ્રશ્નમાં કેટલાક ઉત્તર એવા છે કે તમને એકમ આધારિત છે, તો કેટલાક ઉત્તર એવા છે કે તમારે એકમને આધારે તમારે કલ્પના કરવાની છે, વિચારવાનું છે અને ઉત્તર લખવાના છે. આપણે અગાઉ પાઠ્યપુસ્તકમાં પણ આવા પ્રશ્નોના જવાબ લખેલા જ છે, બરાબર ને? અને આ અગાઉના કદમમાં પણ આપણે આવી રીતે ઘણા બધા પ્રશ્નોના જવાબ લખેલા છે. એટલે હવે તો આપણને સમજાઈ જ ગયું છે કે આપણે આવા પ્રશ્નોના ઉત્તર કેવી રીતે લખીએ છીએ, બરાબર ને? ચાલો ત્યારે આપણે આગળ વધીએ. પ્રશ્ન 4, માતૃહૃદયને લગતી તમને આવડતી હોય એવી વાર્તા ટૂંકમાં લખો. વાર્તા તો તમને ખૂબ ગમે, બરાબર ને? તમે અનેક વાર્તાઓ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ હશે, તમે તમારા શાળાના પુસ્તકાલયમાંથી પણ અનેક વાર્તાઓ પુસ્તકમાં વાંચી હશે કે તમારા શિક્ષક અથવા તો ઘરે દાદા દાદી પાસેથી પણ વાર્તાઓ સાંભળી હશે, બરાબર ને? વાર્તા તો આપણને ખૂબ ગમે. જુઓ, અહીંયા આપણે વાર્તા લખવાની છે, પણ કઈ વાર્તા? માતા વિશેની. જે વાર્તા તમને ખૂબ ગમી હોય, મા વિશેની વાર્તા તમે ક્યાંક વાંચી હોય, સાંભળી હોય, એને તમારે યાદ કરવાની છે અને અહીંયા તમારે તમારા શબ્દોમાં લખવાની છે, બરાબર છે? કદાચ તમને કોઈ ઘટના એવી યાદ આવતી હોય તો તમે વાર્તા બનાવી પણ શકો. હવે તો તમે ધોરણ 7માં છો, બરાબર ને? વાર્તા કેવી રીતે બનાવવી, વાર્તા આપણે કેવી રીતે લખી શકીએ એ આપણે સારી રીતે સમજ્યા છીએ. આશા રાખું છું કે તમે સરસ મજાની વાર્તા શોધીને અથવા તો તમે સ્વપ્રયત્ને લખશો. ચાલો ત્યારે હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 5, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. 1, પ્રાગળ ફૂટવું. બાળ દોસ્તો, આ પાઠની અંદર લેખકે તળપદી ભાષાનો પ્રયોગ કર્યો છે, બરાબર ને? તળપદી ભાષા એટલે આપણી પ્રાદેશિક ભાષા. અને ભાષામાં આપણે જોઈએ છીએ કે રૂઢિપ્રયોગ, કહેવત આ બધાનો ઉપયોગ થતો હોય છે. આ બધું તમે સમજ્યા જ છો. રૂઢિપ્રયોગ અને કહેવત એ આપણા એકમ, એ આપણી ભાષાને વધારે અલંકારિત બનાવે છે, બરાબર ને? એથી આપણી ભાષા ખીલી ઉઠે છે, એને વાંચવી અને સાંભળવી ગમે છે. તો જુઓ, અહીંયા રૂઢિપ્રયોગ આપ્યો છે, આપણે એક લખીને જોઈએ. પ્રાગળ ફૂટવું. યાદ કરો, પ્રાગળ ફૂટવું એટલે સવાર થવી.
પરોઢિયું થવું એમ પણ તમે લખી શકો, પણ આપણે અહીંયા એક લખીને જોઈએ. પ્રાગળ ફૂટવું એટલે સવાર થવી. હવે આપણે અહીંયા રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, એટલે કે આ રૂઢિપ્રયોગ પરથી આપણે વાક્ય બનાવવાનું છે. આશા રાખું છું કે તમે ચોક્કસ વાક્ય સરસ રીતે બનાવશો. પાઠમાં જે વાક્ય આપેલું છે એ આપણે બરાબર સમજવાનું છે કે અહીંયા પ્રાગળ ફૂટવું આ રૂઢિપ્રયોગને આધારે કેવી રીતે લેખકે વર્ણન કર્યું છે. બરાબર છે? એ રીતે તમારે અહીંયા પાઠમાં જે વાક્ય આપેલું છે એ ઉપરાંત પણ તમે અહીંયા તમારી રીતે વાક્ય બનાવી શકો છો. એ રીતે જુઓ, આપણને અહીંયા બીજા 5 રૂઢિપ્રયોગ આપ્યા છે. રસ પડવો, જીવ તાળવે ચોંટવો, જીવ અડધો થઈ જવો, જીવ ચકડોળે ચડવો. બાળ દોસ્તો, આવું તમે તમારા ઘરમાં, તમારી શાળામાં પણ આવા રૂઢિપ્રયોગો તમારે કાને પડતા હશે. અને જ્યારે તમે આવું કોઈ વાર્તા વાંચતા હોય, જ્યારે કોઈ આવો એકમ વાંચતા હોય, ત્યારે તમે આવા રૂઢિપ્રયોગો વારંવાર વાંચતા હશો. બરાબર ને? તો આ બધા રૂઢિપ્રયોગો આપણી ભાષાને વધારે અલંકૃત બનાવે છે. અહીંયા તમારે આ રૂઢિપ્રયોગોનો અર્થ પાઠમાંથી શોધવાનો છે અને એના પરથી તમારે એ વાક્ય બનાવવાનું છે. આશા રાખું છું કે ચોક્કસ તમે સરસ મજાનું વાક્ય બનાવશો અને આ પ્રશ્નને ચોક્કસ ન્યાય આપશો. જોયું બાળ દોસ્તો, આ કદમમાં આપણે કેટલીક સરસ પ્રવૃત્તિઓ કરી. આપણે અહીંયા એક ચિત્રના આધારે કલ્પના કરી કે આ ઘટના શા કારણે બની હશે અને એની કલ્પના કરીને આપણે શબ્દબદ્ધ કરીને એને વાક્ય અને ફકરા સ્વરૂપે લખતા શીખ્યા. એ પછી આપણે શું શીખ્યા? આપણને કેટલીક ફકરામાં વિગતો આપી હતી. બરાબર ને? એ વિગતોમાંથી આપણે પ્રશ્નમાં જે વિગત માગી છે એને શોધીને આપણે લખતા શીખ્યા. એ પછી આપણે જે એકમ આધારિત પ્રશ્નો હતા એ પણ આપણે જોયા. બરાબર ને? અને એથી આગળ તો આપણે તમને મનગમતી વાર્તા લખતા પણ શીખ્યા, એ પણ મા વિશેની. મમ્મી તો આપણને ખૂબ ગમે. બરાબર ને? અને છેલ્લો આપણો જે 5મો પ્રશ્ન હતો રૂઢિપ્રયોગ આધારિત, એ પણ આપણે ખૂબ સરસ રીતે લખતા અને એનું વાક્ય બનાવતા શીખ્યા. જોયું ને બાળ દોસ્તો, જ્ઞાન સેતુ કાર્યક્રમના માધ્યમથી આપણે ગયા વર્ષે જે એકમ શીખ્યા છીએ એ વિગતોને આપણે અહીંયા ખૂબ ઝડપથી એને આપણે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ. ફરીથી આપણે એને તાજું કરી રહ્યા છીએ અને તમને જે આવડે છે એને આપણે વધારે સારી રીતે સમજીને તમને પુનરાવર્તન કરવા માટે, દૃઢીકરણ કરવા માટે આપણે સમજ મેળવી રહ્યા છીએ. વાલીશ્રીને પણ વિનંતી છે કે તમે ગયા વર્ષે હોમ લર્નિંગમાં જેમ તમારા બાળકોની સાથે રહી બાળકોને પ્રેરણા આપતા હતા, માર્ગદર્શન આપતા હતા, પ્રોત્સાહન આપતા હતા, એમ આ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં પણ તમારે આ કામ આગળ ધપાવવાનું છે. જ્ઞાન સેતુ કાર્યક્રમ પણ આ જ રીતે બાળકોની સમજ વધારે પાકી કરવા માટે જ્ઞાન સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ચાલો બાળ દોસ્તો, હવે આપણે ફરી મળીશું. આવજો.